તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય સોનલમાં મારા વાલા મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમે લોકો જો મજામાં ન હોય ને આપણો આ વ્લોગ જોશો ને ફૂલ મજા આવશે, મારી ગેરંટી હે ભાઈ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 6 અને તમારે એવું થતું હશે કે સવારના 6 વાગ્યામાં ક્યાં જાય છે પર રસ્તા ઉપર? તો ભાઈ એમાં એવું છે કે સવારના 6 વાગ્યામાં હું જાઉં છું ત્યારે રેલવે સ્ટેશન, કેમ કે આપણો એક મહેમાન આવ્યો હે ભાઈ સોમનાથ થી, આપણો ભાઈબંધ આવ્યો હોય કે હાલો ભાઈ કે હું આવું વડોદરા, આપણે કે જાઉં ડાકોર કે આપણે રણછોડરાય ના મંદિરે જવું હોય તો કે હું આવું, કઈ વાંધો ને આવી હું તને લઈ જાઉં, બીજું આપણે જાય ડાકોર. તો મિત્રો હું તમને જે મહેમાન નું કેતો હતો ને જો આવી ગયા છે, જુઓ. હેલો. હા મારો ભાઈ, હું કે મજા આવી ગઈ ભાઈ? મજા તો કેવી મજા આવી તમને અહીંયા પૂગતા? કઈ કષ્ટી પડી હોય તમારે? નીંદર આવતી હતી ફૂલ. ભાઈ ને નીંદર આવતી હતી તો આવે જો કે અમે જો રેલવે સ્ટેશન આવીને સીધો અમે અત્યારે રજવાડીમાંથી પેલા તો ભાઈ આટો અમે ચા મગાવ્યો હે, કેમ કે ભાઈ આવ્યા હવારમાં એટલે હું લાંબો ચા સફર કરીને પીવાની. આવ્યો. હે હું ભાઈ લાંબો સફર કરીને આવ્યો. હું કે મજા આવી ને? બીજું બધું તો ઘેર ગયું, મજા આવી ને? બસ બહુ મજા. બસ તો આપણે હવે હે ને હમણાં હે ને રૂમે જઈએ, ફ્રેશ થાય પછી ડાકોર જવાનું હે બરોબર છે. અમારે જવાનું છે મિત્રો ડાકોર, એટલે અમે રૂમે જાય પછી નીકળીએ ડાકોર. તો ભાઈ નાઈ ધોઈ ફ્રેશ થઈને અમે લોકો અત્યારે નીકળી ગયા હે ભાઈ. શું કેવું ભાઈ? બસ નીકળી મજા આવે ને વડોદરામાં? અમારા વડોદરામાં ભાઈ ચોક્કસ. તો વાંધો નહીં ભાઈ. અત્યારે અમે લોકો નીકળી ગયા, હવે જાય રેલવે સ્ટેશન, પકડીએ ટ્રેન સીધી આણંદ ની, આણંદ થી પછી ડાકોર. ભાઈ રેલવે સ્ટેશન આવીને જો પેલા આલુ પરોઠા મગાવ્યા હે. શું કેવું ભાઈ? તો પછી યાર આલુ પરોઠા હે, આપણે દહીં છે અને ચા મગાવી છે મિત્રો. આલુ પરોઠા ને બધું ખાઈ પછી આપણે નીકળીએ. તો મિત્રો એક ગધેડો થઈ ગયો છે, મિત્રો, કેમ કે અમારી ટ્રેન હતી પણ ટ્રેન જોઈને તો ટ્રેન કાંઈક લેટ થઈ છે, 2 કલાક 12 વાગે આવવાની. અમે લોકો જો અત્યારે હવે હાલીન પાસે નીકળી ગયા બસ સ્ટેન્ડ, કેમ કે બસ સ્ટેન્ડ અહીં આગળ જ છે. તો હવે બસમાં જવાનું નથી તો બસમાં જાય ભાઈ, હવે ડાકોર થી જવું. તો ભાઈ અમે આવી ગયા અત્યારે આણંદ. ભાઈ માંડ આણંદ પી ગયા ને ભાઈ, બધી વસ્તુમાં બધી ફૂલ યાર. આ બસ ઉપર એટલી ફૂલ ને માંડ મેળી બાર છે કે નથી? બાગામાં છે ને 11 ને 21 થઈ ગયા. 11 થઈ ગયા ને અત્યારે માંડ અમે તો આણંદ પી ગયા. હજી તો અહીં તમે ડાકોર ની પકડશો જીતો બસ. હવે તો ટ્રેન તો ભૂલી, ટ્રેન તો બહુ 1-1.5 વાગ્યાની, એટલે બસ પકડવી જોઈએ. શું કે ભાઈ આમાં કઈ કરીએ કા? શું કેવું? મોબાઈલ ની પથારી પડી ગઈ મિત્રો આગળ મોબાઈલમાં અમે હે ને ખોદા મારતા હતા ને મોબાઈલમાં ફોન્ટ ને બધા આડાવડો કરી નાખ્યો. આ ભાઈનો આપણે કયો મોબાઈલ છે? રિયલમી, ઓપ્પો રિયલમીમાં. કઈ વાંધો નહીં, પાછો સેટ કરી દીધું છે. અમૂલ પાર્લર માંથી 20 રૂપિયાની લીધી છે ટોફી કેરેમલ. કેવી છે? મસ્ત જો બાકી. વાહ સરસ. તો મિત્રો આ ડાકોરના રૂટ ઉપર આ લોકો બધા આવું કંઈક વાવે છે, તમારા લોકોને ખબર હોય જરા કોમેન્ટ કરજો. આવું કંઈક છે ખેતરમાં વાવેલું, હું હોય તમારે ખબર નથી, ખબર હોય કોમેન્ટ કરો મિત્રો. તો મિત્રો બરોબરની ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. જો અત્યારે આ ટ્રાફિક કહેવાની થઈ ગઈ કઈ ખબર નથી પડતી. શું કેવું રોહિત? અત્યારે શું લાગે ક્યાં થઈ હશે? ખબર નથી. જો ટ્રાફિક અત્યારે ધીરે ધીરે ખુલે છે. ભાઈ અહીંથી રોકું કાઢીને જોઈ લે તો શું છે અત્યારે ટ્રાફિક. જો સામે વાળા માટે પણ કઈ ભૂલું થાય. જો ટ્રાફિક ને ધૂળ ને બધું યાર અમે બંધ કરી દે. રગડ થગડ અમે થતા ડાકોર બસ સ્ટેન્ડ પી ગયા છે. જો ડાકોર બસ સ્ટેન્ડ અમે હમણાં જસ્ટ ના ઉતર્યા હજી તો અત્યારે વાગવામાં થયા છે કેટલા 1:10 જેવું થઈ ગયું. 1:10 થઈ ગઈ. એટલા બધી માણ બસ ને બધી મળતી માંડ પી ગયા. હે ભાઈ તડકો બોલ નો છે. તડકો તો છે જ તે. હવે શું કરવું? અમારો પ્લાન થોડોક વહેલો હતો 10 વાગે પૂગવાનો, હવે 1 થઈ ગયો તો વાંધો ને ફટાફટ જાય યાર. ઓછો છે મિત્રો. જમાનો એવો ને, અહીંયા પાણી નથી આવતું ને, અહીંયા જો 30 વાળી બોટલ લઈને મોઢું ધોઉં છું ખાલી એટલું. જો હવે આમાં શું કરવું, કેમ કે અમે ગરમીના મરી ગયા.
વાહ ભાઈ વાહ, આપણે ડાકોરની બજારમાં એન્ટર થઈ ગયા છે ભાઈ, રોહિતભાઈ ને ભાઈ. અત્યારે તડકો પર ધોમ હે ભાઈ. ડાકોરની બજારમાં અત્યારે અમે જઈએ. પેલા તો મંદિરના દર્શન કરવાના છે આપણે, એટલે પેલા એ જોઈએ મંદિરના દર્શન થઈ જાય એ પ્રમાણે. વાહ ભાઈ વાહ, આપણે ડાકોરનું મંદિર અહીંયાથી 300 મીટર છે મિત્રો અહીંયા. હાલો આપણે ફટાફટ જઈએ અને દર્શનનો લાવો લઈએ ભાઈ. 300 મીટર ખાલી અહીંયા બજારમાંથી આપણે જઈ રહ્યા છીએ અત્યારે. રોહિતભાઈ આમ આગળ જો છે, ભટકાતા નહીં કાકા, ભટકાતા નહીં, તમે જ્યાં આબરૂ કાઢતા નહીં. મિત્રો અહીંયાથી આપણે અંદર જવાની એન્ટ્રી છે, જુઓ અહીંયા આપણે રાજા ધીરાજ રણછોડરાય મંદિર, અહીંયાથી એન્ટ્રી. આપણે બૂટ ચપ્પલનું બધી આ બૂટ ચપ્પલ બધા અહીંયા કાઢવાનું, પછી અહીંયાથી અંદર જવાનું. તમે 1:30 વાગ્યા અહીંયા પૂગ્યા, પણ અહીંયા કેવું થયું કે મંદિર આપણું બંધ છે જો અત્યારે, કેમ કે મંદિરનો ખુલવાનો ટાઈમ આવે છે 4 વાગે સીધો. અત્યારે બંધ થઈ ગયું હોય બરોબર, તો 4 વાગે ખુલશે. હવે 4 વાગે તો કડી ખુલી સાઈડ જાય, બધા ફોટા બોટા વિડીયો બનાવે ને પછી 4 વાગે સીધા દર્શન, આપણે દર્શન કરીને જ જવાનું છે ભાઈ. રોહિતભાઈ દર્શન કરીને જ જવું. દર્શન કરીને જવાનું છે. અહીંયા ધક્કો ખાતો હોય મિત્રો, જો અત્યારે અહીંયા ટાઈમ બધો લખેલો હોય, 4 વાગે ખુલે મંદિર બરોબર. 4 વાગે ખુલે પછી આપણે દર્શન કરીને પછી નીકળીએ પાછા. તો મિત્રો તમે ડાકોરમાં આવો ને એટલે જો પેલા અહીં બાપાલાલ ગોમતી ઘાટ ગોટાવાળા છે, અહીંયા બીજા ગોટાવાળા ઘણું બધું મળે ભાઈ, નાસ્તો મસ્ત મજાનો. તો અહીંયા સ્પેશિયલ ભાઈ ખાવા આવજો, મજા આવશે. હા ભાઈ જો સ્નેપ લઈએ અત્યારે મંદિર, જો આપણે રણછોડરાયનું મંદિર અહીંયા છે, ખુલે એટલે આપણે દર્શનનો લાવો લઈએ, તમારે બધાને બતાડો બરોબર. મિત્રો મારી જિંદગીમાં મેં વધુમાં વધુ ગુલ્ફી ખાધી હોય તો ચોકોબાર. તમે ખાધેલી કે નહીં ખાધી જરા કોમેન્ટ કરી નાખો, હાલો ફટાફટ કરો હાલો. વાહ ભાઈ વાહ, જો આ છે આપણો ગોમતી ઘાટ, જુઓ આખો કેવો મસ્ત મજાનો હે, મસ્ત મજાનો વ્યૂ હે ભાઈ. એ સામે કંઈક છે ભાઈ, ખબર નહીં શું હોય ભાઈ, તો તમારે ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો, આપણે તો ખબર નથી. મસ્ત મજાનો વ્યૂ હે. રોહિતભાઈને ફોટો પાડો હોય ભાઈ, ઊભી જાઓ સાઈડમાં, હાલો એટલે તમારે ફોટો પાડ દો. ફોટો પાડવાનું મસ્ત મજાનું લોકેશન છે જો, અને આ છે આપણો ગોમતી ઘાટ. રોહિતભાઈને ફોટા પાડવા ને એ ભાઈ ઓલું ગોતે, બતાવો તો ભાઈ. એ ભાઈ શું કરે પોઝ ગોતે, પોઝ ગૂગલમાંથી પોઝ ગોતે. આ બધા હવે તમે કાકા હવે ફોટો પાડશે, પછી ઇન્સ્ટામાં સ્ટોરી ને મૂકશે ને પોસ્ટ મૂકશે. અરે સકલા કોઈની બાજ ના બને. હું બોલી એકવાર બોલી યાર, સકલા કોઈની બાજ ના બને. ક્યાં બાપા મરી ગયા ભાઈ. હવે તો ભાઈ રોહિતભાઈ નો હાલી ગયો ને એટલે એવું કહે છે. તો કઈ વાંધો નહીં ભાઈ, અત્યારે જો તડકો ફૂલ છે ને, બધા અત્યારે જો અહીંયા બેઠા છે, મસ્ત મજાનો પવન આવે આ સાઈડથી, અને ભાઈ રોહિતભાઈ તો આમ જ બેઠા છે ભાઈ. તો મિત્રો તડકો છે નેક્સ્ટ લેવલનો અત્યારે, હું કહું ભાઈ જોરદાર છે તડકો નેક્સ્ટ લેવલનો છે ને. અત્યારે અમે ક્યારની વાટ જોઈએ ભાઈ, કલાક 1.5 કલાકથી. 4 વાગે આપણે મંદિર ખોલવાનું છે, જો આ મંદિર ડાકોરનું ખોલવાનું. અત્યારથી જો મિત્રો ભીડ લાગી ગઈ છે, જો અમે દેખાતી છે, જો અહીંયા દેખાય, અહીંયાથી લાઈન આખી અત્યારે જો તો 3 વાગ્યા છે, 3 વાગ્યામાં અત્યારમાં ભીડ લાગી ગઈ છે. તો હવે 4 વાગ્યા પહેલા અમારે ત્યાં લાઈનમાં ઊભા થશે, બાકી દર્શનનો લાવો નહીં મળી શકે. એટલે અમે વહેલા પહોંચશું જેમ બને એમ, દર્શન તમને કરાવી. હાલો ભાઈ અંદર અલાઉડ હશે ભાઈ, થશે તો કંઈક કરાવી દર્શન. બાકી હવે કંઈક ઠંડુ બંડુ પીવાનો વિચાર છે, હવે જાવું કે ઠંડુ પીએ ક્યાંક ચાલે. ગુલ્ફી ખાઈએ, ગુલ્ફી મજા આવશે. ગુલ્ફી ના કરતા લીંબુ શરબત પીએ, લીંબુ શરબત બહાર જઈએ, લીંબુ શરબત પીએ. હાલો બીજું કરીએ કે હાલો હે બહાર જવું કે અંદર અંદર પીએ, મજા આવશે. અંદર તો ક્યાં લગભગ નહીં હોય, એટલે મજા નહીં આવે, એના કરતા બહાર જ જાય. આફ્ટર ફ્યુ સેકન્ડ હમ લિવિંગ, શું લીધું આપણે? આઈસ્ક્રીમ ખાધી હે. આફ્ટર ફ્યુ સેકન્ડ હમ લિવિંગ આઈસ્ક્રીમ. એ પણ 70 રૂપિયાની છે. 70 રૂપિયાની એટલી હે ભાઈ, મરી ગયા ભાઈ. પણ ભૂખ ભેગા થઈ આવવાના છે. શું કેવું મારો મોબાઈલ કા અત્યારે મેસેજ આવે કે રૂપિયા કપાઈ ગયા છે તમારા ખાતામાંથી. થઈ જાય ભાઈ, આમાં કઈ વાર ન લાગે. 10 રૂપિયાની 5 બોટલો ખાલી કર્યું ભાઈ આ કરીને. શું કેવું? હજી લેવાનું તો બાકી છે. એટલો તો તરીકો છે ભાઈ, ભૂકા કાઢે ભાઈ કાયદેસર. શું કેવું? આ ભૂક્કા કાઢ નાખ્યા.
આપણે પ્રસાદ લઈ લીધો છે અત્યારે અને અમે લોકોએ પાછા નીકળી ગયા રિટર્ન, કેમ કે અમારે પેલા 4:40 ની ટ્રેન છે તો અમે લોકો નીકળી ગયા અત્યારે. ફરી ટ્રેન ફરી એક જ છે એટલે પછી પતી ગઈ એટલે જઈએ ભાઈ ભાગી. તો ભાઈ ફાઇનલી 4:40 આપણી ટ્રેન ઉપડી ગઈ છે. જુઓ ટ્રેનમાં બેસી ગયા છે ભાઈ. હવે તડકો લાગ્યો હોય ભાઈ કોઈ ખતરનાક એમ. હવે જઈએ અત્યારે જો મોટરું બધું ધોયું વ્યવસ્થિત, પંખો પાલે સારું હે. અને ભાઈ શું કે રોહિતભાઈ તો તમારું સારું કામ કરશે. તો ભાઈ હવે ફટાફટ આપણે પૂગી આણંદથી પછી બીજી ટ્રેન પકડવાની છે વડોદરા. પછી વડોદરામાં આપણે ક્યાં જવાનું છે? વડોદરા પછી આપણે મોલમાં જવું, કાલે તો મોલમાં જતા રહીએ એટલે બધા આપણે કપડાં મેચિંગ કરવા જવાનું છે. એવો જા હાંજી આ ભાઈને વહી જવાનું છે. કેટલા વાગ્યાની ટ્રેન છે? બસ છે બસ 9:55 ની બસ છે ભાઈ વહી આવવાના ને આપણે અત્યારે હાલો નીકળી ગયા ફટાફટ પૂગી આણંદ. ટ્રેનમાં આપણો 45 થઈ ગયો છે ભાઈ. થાકી ગયો હોય એટલે હોઈ ગયો હોય. કાલ અપડાઉન રાતે જાગીને આવ્યો ને હવે અત્યારે પૂગી ગયા છે. અત્યારે અમે આણંદ અને અત્યારે જાય છે બહાર ચા પીવો, કારણ કે આણંદ પૂગી તો ગયા પણ હવે અત્યારે આણંદથી એક ટ્રેન છે. કેટલા વાગ્યા છે? 5:50 ની છે. ને અત્યારે કેટલા વાગ્યા છો તો ભાઈ? 5:29 થાય એટલે 20-25 મિનિટની વાર છે. એટલે આપણે ચા પાણી પીતા હોઈએ બહાર રજવાડીએ જઈએ ને ચા પાણી પીને પછી ફટાફટ ટ્રેન પકડીને નીકળીએ વડોદરા. જ્યાં ભાઈને મોલમાં પણ જાઉં ને હજી મોલમાં જવાનું છે. પછી આટો મારતા હોઈએ પછી ને ભલે મિત્રો આપણે પાછા ભૂગી ગયા છે અત્યારે વડોદરા. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો કેવું રહે? સારું રહે, કેમ કે બહુ વધી ગયો વ્લોગ. એટલે ભાઈ રોહિતભાઈ તમારું જરાક રિસ્પોન્સ આપો. કેવી મજા આવી ભાઈ? બહુ મજા આવી ભાઈ. જબરી મજા આવી ને છે ખરેખર ને. ભાઈ બંધો ભેગા જાવ ને તો બહુ વધારે મજા આવે. વાહ મારો ભાઈ વાહ. તો બસ આવી રીતના જ ભાઈ રોહિતભાઈ આવ્યા ને બહુ મજા આવી. બરોબર, કઈ વાંધો ને ભાઈ. આપણે વ્લોગને એન્ડ કરીએ. એન્ડ કરો. મળી હાલો ભાઈ. હાલો પછી મળી હાલો.